નમસ્કાર, હું ભૂમિક જાની। ઓપરેશન સિંદૂર પછી પણ પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર નથી આવતું અને યુદ્ધ વિરામનું સતત ઉલ્લંઘન કરી સીઝ ફાયર કરી રહ્યું છે। હાલ પ્રાપ્ત માહિતી અનુસાર આ સીઝ ફાયરમાં 15 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જેમાં 3 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ 51 જેટલા લોકો આ સીઝ ફાયરમાં ઇજાગ્રસ્ત પણ થયા છે। કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા એટલે કે એલઓસી નજીક પાકિસ્તાની સેના દ્વારા રાતભર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી ગોળીબારી કરવામાં આવી, જેમાં એક ભારતીય જવાન પણ શહીદ થયા છે। પાકિસ્તાનની આ નાપાક હરકતથી એલઓસી પર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરને ભારે નુકસાની પહોંચી છે, તો સાથે જ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે આ ઇજાગ્રસ્તો, આવો સાંભળીએ। रात को 2:30 बजे शिलिंग पाकिस्तान ने बहुत ज़बरदस्त की, जिसकी वजह से हमें भागना पड़ा। 4 मकान हमारे जल गए। बहुत शिलिंग की पाकिस्तान ने, बहुत ज़बरदस्त की। मेरा बेटा ज़ख्मी है, मैं खुद ज़ख्मी हूँ। मेरी फैमिली बारामूला जीएमई अस्पताल में दरपदर है। कोई रहने की जगह नहीं है, कुछ नहीं है। हम अमन चाहते हैं, अमन होना चाहिए। कि तो पाकिस्तान वालों ने शेलिंग की, उसकी वजह से मुझे नुकसान पहुँचा, मकान को भी नुकसान पहुँचा और मुझे भी नुकसान पहुँचा। इस्लामाबाद दशना में मैं रहने वाला हूँ। मेरा नाम मंजूर अहमद अवान है। सुबह 6 बजे रात के 2:30 बजे स्टार्ट हुआ है। હાલ ઓપરેશન સિંદૂરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ ભરેલી સ્થિતિ જોવા મળી રહી છે। તે બધા જ વચ્ચે દિલ્હી ખાતે હાલ ઓલ પાર્ટી મીટિંગ મળી રહી છે, જેમાં તમામ સ્થિતિ અને ભારતીય સેનાના એક્શન મુદ્દે ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત વિવિધ પક્ષના નેતાઓ પણ આ બેઠકની અંદર પહોંચ્યા હતા। તો ઓલ પાર્ટી મીટિંગ અંગે કિરણ રિજિજુએ શું કહ્યું તે પણ સાંભળો। हमारा देश ने बहुत बड़ा काम जो किया है, सेना ने जो ऑपरेशन सिंदूर को अंजाम दिया है, उसको लेकर के ऑल पार्टी का बैठक बुलाया है। और सरकार की ओर से जितने भी पॉलिटिकल पार्टी से हमारे देश के विशेष करके जो पार्लियामेंट्री पार्टी जिसका मेंबर्स हैं, पार्लियामेंट में अभी सेशन नहीं चल रहा है, तो सब पार्टी को ऐसे स्थिति में अवगत कराना, उनको स्थिति का बारे में बताना, ये सरकार का दायित्व है। माननीय प्रधानमंत्री जी ने निर्देश दिया है कि ऑल पार्टी का बैठक बुला करके सारे पार्टियों के नेताओं को हालात के बारे में ब्रीफ करें, क्योंकि ये लड़ाई पूरा देश का है। ये एक सरकार अकेला या सिर्फ सेना नहीं है, सेना के पीछे पूरा देश खड़ा है। इसलिए ऑल पार्टी का बैठक में जानकारी देना आवश्यकता है। આ જ પ્રકારના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા। નમસ્કાર। સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા। આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે। નમસ્કાર।